પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 100 અને એની 3જી કલમમાં ગીત કરતા એ યહોવા સાથે આપણે કેવા સંબંધથી જોડાયેલા છે તે સત્ય ખૂબ જ અસરકારક રીતે પ્રગટ કરે છે. કહે છે 3જી કલમમાં, યહોવા તે જ ઈશ્વર છે એમ તમે માનો. તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોકો તથા તેમના ચારાના ઘેટા છીએ. હા, યહોવા એકલા જ ખરા ઈશ્વર છે. સર્વોચ્ચ અને સર્વોપરી ઈશ્વર હોવાને લીધે તેમનો મુકાબલો કરવા કે તેમની સરખામણીમાં કોઈ વ્યક્તિ કે શક્તિનું અસ્તિત્વ છે નહીં. તે યહોવા ઈશ્વર પોતાના લોકો પર સર્જનહાર અને તારણહાર તરીકે બેવડો અધિકાર ધરાવે છે એ આપણે શીખી ગયા. આપણે પણ ઈશ્વર યહોવાના જ છીએ એ યાદ રાખીએ. ઈશ્વર યહોવા અને તેમના લોકો તરીકે આપણો યહોવા સાથેનો સંબંધ દર્શાવવા માટે ગીત કરતા ઘેટાપાળક અને તેમના ઘેટા વચ્ચેનો જે ગાઢ સંબંધ છે એ બાબતનો ઉપયોગ કરે છે. કે છે આપણે યહોવાના લોકો તથા તેના ચારાના ઘેટા છીએ. વી આર હિઝ પીપલ એન્ડ ધ શીપ ઓફ ગોડ્સ પાસ્ચર. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઉત્તમ ઘેટાપાળક તરીકે આ સંબંધમાં પણ યહોવા આપણા પર બેવડો અધિકાર ધરાવે છે. કેમ કે આપણે વાડામાંથી બહાર ભટકી ગયેલા ઘેટા હતા. યશાયા 53 અને 6 પ્રમાણે આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છે અને દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. અને યહોવાએ તેના પર, પોતાના વાલા દીકરા પર આપણે જાણીએ છીએ આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. યહોવાએ પોતાના વાલા પુત્ર ઈસુ ખ્રિસ્તને ઉત્તમ ઘેટાપાળક તરીકે પોતાના વાડામાંથી ભટકી ગયેલા ઘેટાઓને શોધવા માટે અને વાડામાં પાછા લાવવા માટે આ જગતમાં મોકલ્યા. અને તે હેતુ પૂરો કરવા માટે આપણા સર્વના પાપનો ભાર ઉત્તમ ઘેટાપાળક પર મૂક્યો. અને તેથી લુક 19 અને 10 ઈસુ ખ્રિસ્ત કહે છે, ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે. આ જ સત્ય પિત્તર પણ એના પહેલા પત્રના 2 અધ્યાયની 24 અને 25 કલમમાં આપણને સમજાવે છે. કે છે કે લાકડા પર તેમણે, એટલે કે વધસ્તંભ પર ઈસુએ પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા. કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો. વાલાઓ, વાડામાં રહેલ દરેક ઘેટા પર ઘેટાપાળકનો અધિકાર હોય છે જ. પણ જો તે જ ઘેટું ભટકી જાય અને એ ભટકી ગયેલા ઘેટાને જીવના જોખમે અથવા પોતાનો જીવ આપી દઈને જો ઘેટાપાળક એને શોધીને પાછું વાડામાં લઈને આવે, તો તે ઘેટા પર એ ઉત્તમ ઘેટાપાળકનો બેવડો માલિકી હક લાગે છે. એ સત્ય કોઈ નકારી શકે નહીં. અને આ સત્યનું વ્યાવહારિક લાગુકરણ આપણા જીવનમાં, વ્યક્તિગત જીવનમાં કેવળ ઈશ્વરની બીકમાં જીવનાર જ સમજી શકે છે. આમેન.